એકદમ ક્રિસ્પી ક્રન્ચી બાર જેવા આજે મેં લસણિયા ઢોસા બનાવ્યા હતા અને સાથે લસણની ચટણી બનાવી હતી. જો તમે પરફેક્ટ માપ સાથે તેને ખીરું પલાળશો ને તો તમારો આ ઢોસા એકદમ સરસ એવા બાર જેવા જ બનશે. તો મેં અહીંયા કટકી ચોખા મારે પડેલા હતા તો તે લઈ લીધા છે અને તમારે એક વાટકીનું માપ લઈ લેવાનું. બાસમતી ચોખા સિવાયના તમે ગમે તે ચોખા લઈ શકો. 3 કપ જેટલા આપણે ચોખા લેવાના છે અને 1 ચમચી મેં અહીંયા મેથી દાણા નાખી દીધા છે. હવે બીજું વાસણ લઈ લેવાનું છે, તેમાં 1 કપ જેટલી આપણે અડદની દાળ નાખી દેવાનું છે. બંનેને આપણે અલગ અલગ જ પલાળીશું. તો 3 કપ ચોખા હોય ને તેની સામે 1 કપ તમારે અડદની દાળ લેવાની. 2 થી 3 વાર ધોઈ અને સારા પાણીમાં તેને આપણે આખી રાત માટે પલાળી દેવાના છે. તો મારે આખી રાત તે એકદમ સરસ એવા આપણા દાળ અને ચોખા પલળી ગયા છે. તો જુઓ, તો હવે પહેલાં આપણે ચોખાને પીસી લેવાના અને પછી આપણે અડદની દાળ બંનેને અલગ અલગ જ પીસીશું. તો પાણીમાંથી નીતારીને જેટલું મિક્સર જારમાં તમારે આવે ને તેટલા આપણે ચોખા લઈ લેવાના છે. તો આ ચોખાને આપણે થોડું એવું લીસું પીસવાનું છે. તો આપણે અહીંયા 4 થી 5 ચમચી જેટલો મેં મોટા ચમચે ભરીને છાશ નાખી છે. જો તમારી પાસે ના હોય તો તમે પાણી પણ નાખી શકો છો. આનાથી છાશ નાખવાથી આથો એકદમ સરસ એવો આવશે. તો આપણે આવું પીસી લેવાનું છે. એનું થોડું એવું આપણે લીસું રાખીશું આવું. તો બધા ચોખાને આપણે પહેલાં આવી રીતે પીસી લેવાના છે. ચોખા પીસાઈ જાય ને પછી આપણે હવે અડદની દાળને પીસવાની છે. તો અડદની દાળને આપણે થોડી દરદરી રાખવાની છે અને થોડી એવી જાડી રાખવાની છે. તો છાશ આપણે થોડી ઓછી નાખીશું. તો તેને જો આવું પીસી લેવાનું છે, થોડી એવું જાડું અને થોડું એવું આપણે દરદરું રાખીશું. તો બધી અડદની દાળને પણ આપણે આવી રીતે પીસી લેવાની. પીસાઈ જાય એટલે બધાને આપણે એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય અને તેનું ફર્મેન્ટેશન ઝડપથી આવી જાય ને એટલે માટે આપણે તેમાં જરૂર મુજબ મીઠું પણ સાથે સાથે નાખી જ દેવાનું, જેથી કરીને તમારું ખીરું એકદમ સરસ એવું પરફેક્ટ જ આવશે. બધાને મિક્સ કરી લેવાનું 7 થી 8 કલાક. અત્યારના તો ઉનાળો છે ને તો 5 થી 6 જ કલાકમાં તમારું ખીરું એકદમ સરસ એવું તૈયાર થઈ જશે. લસણની ચટણી બનાવવા માટે આપણે લસણ લઈ લઈશું. તેમાં જરૂર મુજબ લાલ મરચાંનો પાવડર નાખી દેવાનું. તેને આપણે ખાંડી લઈશું. ખંડાઈ જાય ને એટલે આપણે હવે થોડું છે ને એમાં પાણી નાખી દઈશું, જેથી કરીને આપણે જ્યારે વઘાર કરીએ ને તો આપણી લસણની ચટણી બળે નહીં અને એકદમ સરસ એનો કલર લાલ ને લાલ જ રહે. તો હવે તેને આપણે વઘાર કરી લઈશું. તો 2 ચમચી જેટલા તેલને ગરમ કરી તેમાં રાઈ નાખી દઈશું. રાઈ ફૂટી જાય એટલે હિંગ નાખી દઈશું. પછી આપણે આ લસણની ચટણીને નાખી દઈશું. સાથે સાથે આપણે થોડી હળદર અને જરૂર મુજબ થોડું મીઠું પણ એડ કરી દઈશું અને હવે તેને આપણે કૂક કરી લેવાનું છે. ગેસની ફ્લેમને ધીમી રાખી અને કૂક કરી લઈશું. તો જો એકદમ સરસ એવી આપણી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. જો એકદમ ટેસ્ટી એવી લાગે છે. તમે તેને ભાખરી સાથે, પરોઠા સાથે પણ ખાઈ શકો છો અથવા રોટલી સાથે પણ. તો મેં અહીંયા તેને ખીરુંને 7 થી 8 કલાક માટે રાખી મૂકેલું હતું. તો અત્યારના તો ઉનાળો છે તો એકદમ સરસ એવો તેનો જો આથો આવી ગયો છે ને એકદમ સરસ એવો આથો આવી ગયો છે. આનાથી તમે ઈડલી, ઉત્તપમ બનાવી શકો છો. અને આવો આથો આવી જાય ને તો તમારે ઈડલીમાં કોઈ પણ બેકિંગ સોડા કે ઈનો પણ નાખવાની જરૂર નહીં પડે ને એકદમ સરસ એવી સોફ્ટ એવી ઈડલી, ઉત્તપમ બનશે. તો જેટલું પણ આપણે બેટર લેવું હોય ને તે બીજા વાસણમાં કાઢી લેશું અને એમાં થોડું પાણી નાખી દઈશું. આપણે ઢોસાનું જેવું બેટર કરીએ ને તેવું પતલું કરી લેવાનું. હવે તવીને એકદમ ગરમ કરી લેવાની. ગરમ થઈ જાય ને ધુમાડા નીકળે એવી ગરમ થઈ જાય ને નોનસ્ટિક પેન જ લેવાની. પછી તેમાં પાણીના છાંટા નાખી દેવાના અને કોરા કપડાથી લૂઈ નાખવાનું. ગેસની ફ્લેમને મીડિયમ કરી 1 ચમચા જેટલું ખીરું આમાં નાખી દેવાનું છે અને તેને આપણે ફેલાવી દઈશું. તમે ફૂલ ગરમ થઈ જાય પાણીના છાંટાને એવું નાખશો ને તો તમારો ઢોસો એકદમ સરસ એવું પહેલી વારમાં જ ઉથલી જશે. તો હવે આપણે ઉપરથી ડ્રાય થઈ જાય ને પછી આપણે તેમાં તેલ લગાવી લેવાનું અને ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ને ઢોસાનો પછી આપણે લસણની ચટણીને આવી રીતે ફેલાવી દેવાની છે. જો તમે તરત ને તરત ફેલાવી દેશો ને તેલ લગાવીને તો પછી આપણે જેમ જેમ ઢોસો કૂક થતો જશે ને તેમ લસણની ચટણી થોડી કાળી પડતી જશે અને તેમાં કડવાહટ આવી જશે. માટે જ્યારે ઉથલાવાનું હોય ને ત્યારે જ લસણની ચટણી તમારે નાખવાની. એક ઢોસો થઈ જાય પછી તરત જ ફરીથી આપણે પાણીના થોડા છાંટા નાખી કોરા કપડાથી લૂઈ મીડિયમ ફ્લેમ ઉપર આપણે ઢોસાના બેટરને ફેલાવવાનું છે. આવી રીતે કરવાથી તમારા ઢોસા એકદમ સરસ એવા ઉથલશે અને એકદમ ક્રિસ્પી ક્રન્ચી બનશે. ડ્રાય થાય પછી આપણે તેલ લગાવી દેવાનું અને ગોલ્ડન બ્રાઉન કલરનો ઢોસો થવા લાગે ને પછી તમારે લસણની ચટણી નાખી અને તેને આપણે લઈ લેવાનું. એકદમ સરળ રીતથી તમે આ બનાવી શકો છો. બધાને ખૂબ જ પસંદ આવશે. અને જો બાળકો તમારા લસણની ચટણીવાળા ઢોસા ના ખાતા હોય, તીખા ના ખાતા હોય તો તેને તમે પ્લેન પણ આપી શકો છો. એકદમ સરસ એવા બાર જેવા જ બને
આવે છે. આ જ ખીરું તમે અઠવાડિયા સુધી ફ્રીજમાં રાખીને ખાઈ શકો છો, બિલકુલ પણ બગડતું નથી. તો તમે પણ આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ને તમને આ મારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને પણ કહેજો. અને જો તમે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો પણ કરજો, અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો. તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.